નમસ્કાર. આપણા શરીરમાં જાતે સાજા થવાની અદ્ભુત આંતરિક શક્તિ રહેલી છે. આ ઇન્ટરનલ આંતરિક શક્તિનો આધાર મનની શાંતિ છે, મનની ખુશી છે. બસ આ મનની શાંતિ અને ખુશી એ આપણા તંદુરસ્તીને બહુ મોટી અસર કરે છે. બસ એ દિશાની સમજણ આપવા માટે, એ દિશાના વિચારો આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરીએ છીએ. ગત 168માં ગુરુવારમાં બંને વક્તા પરેશભાઈએ પણ બહુ સરસ વાત કરી હતી. એનું એક વાક્ય હતું, ખુશી ખરીદી શકાતી નથી, ખુશી અનુભવવાની કળા છે. બસ આ ખુશીને, પ્રસન્નતાને અનુભવવી એ હિલિંગ શરીરમાં મોટું કરે છે. અને આ હિલિંગ માટેના ઘણા પ્રકારમાંથી એક આ સાઉન્ડ હિલિંગ, એક અવાજ, એક ધ્વનિ મનને કેટલી શાંતિ આપે, અને આ શાંત મન શરીરમાં ઉર્જા આપે, શરીરમાં હિલિંગ આપે, એવી અદ્ભુત વાત અનિબેન ઝડપિયાએ કરી. આપણે જોરદાર તાળીથી બતાવી. અનિબેન ઉરીજભાઈ ઝડપિયા, ઉરીજભાઈ મગનભાઈ ઝડપિયા, લાખો પરિચય તમને મળે. બેલ્જિયમમાં આ બધું વર્ષોથી રહેતા, પણ એમનો શોખ અહીં આખી ટ્રેનિંગ લીધી. અને એની બેન આ સાઉન્ડ હિલિંગ, આમ તો ઇન્ટરનેશનલ સાઉન્ડ હિલર છે, મેન્ટલ સ્ટ્રેસ રિલીઝર છે. કોઈ માનસિક અશાંત રહેતા હોય, સ્ટ્રેસમાં રહેતા હોય તો આના વર્ગો થાય, દરરોજ જવાય, સેશન થાય, અને તમે ધીરે ધીરે એ સ્ટ્રેસમાંથી બહાર આવો. એવું આ સાઉન્ડ હિલિંગની આખી મેથડ છે. ફરીવાર અનિબેનને જોરદાર તાળીથી બતાવી. અનિબેન એટલે કોણ? તો આપણે જીજી ઝડપિયા સ્કૂલનું નામ બધાએ સાંભળ્યું છે, જોઈ છે. ઝડપિયા બ્રધર્સ ડાયમંડની પણ મોટી કંપની, વલ્લભભાઈ ખૂબ મોટું કામ. આ ધનજીભાઈ ઝડપિયા સ્કૂલ અત્યારે સંભાળે છે. ધનજીભાઈ આદિવાસી વિસ્તારોમાં આ સ્કૂલનું બહુ મોટું કામ કરે છે. તે નાગાલેન્ડ ને ત્યાં રાજ્યોમાં પણ આ સ્કૂલો માટે ખૂબ મોટું કામ કરે છે. ધનજીભાઈ ઝડપિયાને જોરદાર તાળીથી વધાવીએ. ધનજીભાઈ ઝડપિયાના નાના ભાઈ મગનભાઈ અને એની બેન મગનભાઈના પુત્રવધુ થાય. આજે ઝડપિયા પરિવારને જોરદાર તાળીથી વધાવીએ. આજે એવા જ સરસ મહેમાન બાબુભાઈ જસવંતભાઈ રાખોલિયા, મૂળ અકાળા ગામ, ત્રિષા ડાયમંડથી એના દીકરા ઘનશ્યામભાઈ ખૂબ સરસ કામ કરે છે. આજે માત્ર 7.5 લાખ રૂપિયામાં રૂમ નોંધાવા નથી આવ્યા, પૈસા લઈને દેવા પણ આવ્યા છે. એવા આપણા કરણદાતા છે. એવા બાપુભાઈને ખૂબ જોરદાર તાળી વધાવીએ. આપણા ધનજીભાઈ રાખોલિયાના મોટા ભાઈ થાય. આ રાખોલિયા પરિવારનો પણ ખૂબ મોટો સહયોગ આ જમનાબા વિદ્યાર્થી ભવનના નિર્માણમાં રહ્યો છે. આજે એવા જ એક મહેમાન અમેરિકાથી વધાર્યા છે, પ્રવીણભાઈ પાનસોરિયા. આપણા દાતા ટ્રસ્ટી છે. ઘણા બધા ટ્રસ્ટીઓ ત્યાંથી એના સંસ્થાને બનાવ્યા છે. અમેરિકા ગયા પહેલાં પટેલ સમાજના ટ્રસ્ટી તરીકે જેણે ખૂબ મોટું કામ કર્યું છે. આમાંથી આપણે બધા કદાચ બધા ગુરુવારમાં હાજર નહીં રહી શક્યા હોય, પણ પ્રવીણભાઈ અમેરિકામાં બેઠા બેઠા આપણો એકેય ગુરુવાર જેણે મિસ નથી કર્યો, એવા વિચારોના વાહક પ્રવીણભાઈ પાનસોરિયા છે. આજે જય જવાન નાગરિક સમિતિમાં જવાનોના પરિવાર માટે 51,000 રૂપિયાનો ચેક આપ્યો. એ એમના પત્ની સ્મિતાબેન દર વર્ષે આપે છે, અને એ આપણા દાતા છે. અમને જોરદાર તાળીથી આપણે વધાવીએ. આજે એવું જ અશોકભાઈ નારોલા નથી આવી શકે, દર વર્ષે 1 લાખ રૂપિયા જવાનોના પરિવાર માટે આપે છે. આજે અહીંયા સુરેશભાઈ ઠુમ્મર બેઠા છે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા. એ પણ દર વર્ષે 51,000 રૂપિયા જય જવાન નાગરિક સમિતિને આપે છે.
એમને પણ જોરદાર તાળી વધાવીએ. સ્ટેજ ઉપર બેઠેલા તમામ મહાનુભાવો, અહીંયા આપ સૌ આટલા મોટા વરસાદ ને પાણીનો ડર પણ હતો અને વરસાદ પણ છે, એના વચ્ચે તમે બધા આવ્યા છો. તમને એક વખત હું જોરદાર તાળીથી વધાવવા વિનંતી કરીશ. આમ તો આખી રાત ઊંઘ ઉડે ને તો એની બેન વરસાદનો અમને સાઉન્ડ સંભળાતો હતો. આ વરસાદનો જે અવાજ છે ને એ પણ સાઉન્ડ હિલિંગનું કામ કરે છે. પણ ખૂબ આવા વાતાવરણમાં પણ મોટી સંખ્યામાં એનો ખૂબ આનંદ થયો. આ હિલિંગ એટલે શું? કોઈ પણ શબ્દ નાદ બ્રહ્મ છે, જેમ નાદ બ્રહ્મ છે ને એમ શબ્દ પણ બ્રહ્મ છે. સાઉન્ડ હિલિંગ એટલે શું? પણ પેલા હિલિંગ એટલે શું? મને એક ભાઈ 2 દિવસ પહેલા હિલિંગ શબ્દ આવ્યો ને પૂછતા હતા કે હિલિંગ એટલે સાહેબ શું? અમે કીધું હાથે કેમ પાટો બાંધ્યો છે? કે સાહેબ જો ને અકસ્માત થઈ ગયો તો હળવું થોડુંક પાક્યું, ખૂબ પેલું થયું. એટલે મેં કીધું તમે ત્યાં ડૉક્ટર પાસે જે નર્સિંગ કરાવ્યું હશે, ડ્રેસિંગ કરાવ્યું હશે, દવા આપી હશે, પાટો બાંધ્યો હશે, એને ક્યોર કહેવાય, સારવાર કરી એમ કહેવાય. એ ક્યોર છે, એ દવાથી સારવાર થઈ. હવે એ ચામડી ફરી આવી જાય એને રૂજ આવી એમ કહેવાય. અને રૂજ છે ને હિલિંગ છે. શરીરમાં એવી અદ્ભુત તાકાત છે કે શરીર ઓટોમેટિક રિપેર થાય. લાગ્યું, મેં અગાઉ કીધું, લાગ્યું હોય તો લોહી બંધ કોણ કરે છે? શરીર કરે છે. હાડકું ભાંગ્યું હોય ને તો ડોક્ટર માત્ર સળીઓ બેસાડીને ફિટ રાખે. હાડકાને હાંધવાનું કામ શરીર પોતે કરે છે. આપણે કીધું ને 1 મહિનામાં ચામડી નવી આવી જાય છે. જઠરની ચામડી 5 દિવસમાં નવી આવે છે. આખા શરીરના હાડકા 1 વર્ષમાં નવા થઈ જાય છે. આ અદ્ભુત ઇનર શક્તિ છે, એ હિલિંગનું કામ કરે છે. એ હિલિંગ છે. દવા આપે, દવા માણસનો રોગ મટાડે. દવા, મેડિસિન, સવાણી સાહેબ, મેડિસિન માણસનો રોગ મટાડે, પણ હિલિંગ એ માણસને સ્વસ્થ બનાવે. સ્વસ્થ, તંદુરસ્ત. સ્વસ્થને આપણે બધા સમજીએ છીએ કે સ્વસ્થ, તંદુરસ્તી એટલે માત્ર શરીર નિરોગી નહીં. શરીર નિરોગી હોય, મન નિરોગી હોય અને જીવનમાં ખુશી હોય, એને સ્વસ્થ કહેવાય. હિલિંગ આ ત્રણેય વસ્તુ આપે છે. એટલે ક્યોર કરતા હિલિંગ આપણું જુદું પડે છે. આ સાઉન્ડ હિલિંગ એટલે શું? આમ તો છે ને હિલિંગના ઘણા પ્રકાર, તમે સમજો. સાઉન્ડ હિલિંગ તો એક પ્રકાર છે. શરીરની આખી એક મિકેનિક સમજવાની જરૂર છે, એન્જિનિયરિંગ. આ શરીરમાં આવું કેમ થઈ શકે? આપણે ક્યારેય વિચાર કર્યો છે આપણે ગમે તે ખાઈએ તો ફરી પાછું શરીર જ બને છે ને? શરીર જ બને છે. તો એવું શું મિકેનિઝમ છે, એવી શું એન્જિનિયરિંગ છે કે શરીરમાં ઓટોમેટિક આવું થાય છે? આને જો સમજી જોઈએ તો આ હિલિંગ ને સાઉન્ડ હિલિંગ આપણને કેમ ફાયદો કરે એ આપણે માણસ માત્ર એ સમજવું જોઈએ. આજે આખી દુનિયા રોગને સારું કરવા માટે દવા શોધે છે, પણ જો દુનિયા આ રોગને સારો કરવા માટે શરીરની અંદરની વસ્તુ બરાબર શોધી શકે અને એને જો રિપેર કરે તો ઓટોમેટિક ઓરિજિનલ કંપની જ રિપેર કરે એ સારું કરી શકે. બેને કીધું આપણા શરીરમાં એક નર્વસ સિસ્ટમ આવે, ચેતાતંત્ર. આપણા શરીરમાં એક ઇમ્યુનિટી પાવર આવે, એ રોગ પ્રતિકાર શક્તિ. આપણા શરીરમાં ત્રીજું જે સ્ત્રાવ, ગ્રંથિઓ સ્ત્રાવ કરે. ગ્રંથિઓ બધી હોય એ સ્ત્રાવ થાય. હું અહીંયા આંબલી ને લીંબુની વાત કરું, મોઢામાં પાણી આવે છે ને, એ સ્ત્રાવ થયો. એવું શરીરની અંદર રહેલી બધી ગ્રંથિઓ સ્ત્રાવ કરે છે. આ ત્રણેય સિસ્ટમનો જો તાલમેલ થાય ને તો શરીર અઢળક શક્તિ આપે, નિરોગી તો રાખે, આપણામાં ઉર્જા આપે, આપણે ખુશીઓથી છલકાઈએ, ખૂબ ફાયદો થાય. આ 3 શક્તિ આવું કામ કરે છે. હવે 3 શક્તિ શું કામ કરે? મનમાં જેવો વિચાર આવે, આપણે વિચાર ક્યાંથી શરીર, મનને કોણ જાણ, મગજને કોણ, બ્રેનને કોણ જાણ કરે છે? આંખ જોઈએ તો ઈચ્છા થાય, સાંભળીએ, આ સાઉન્ડ સાંભળીએ તો મનને અસર થાય, સ્વાદથી અસર થાય,
ટચ સ્પર્શથી અસર થાય. આ બધી ઇન્દ્રિયોથી જે અસર થાય મનને, એટલે બ્રેઇનને આપણે અહીંયા બ્રેઇન રાખીએ, અને બ્રેઇનના અલગ અલગ ખૂણામાં જે કોષો છે, જે શક્તિ છે, એ એક્ટિવ થાય અને સ્ત્રાવ જે ગ્રંથિઓ છે એને સ્ત્રોત બહાર નીકળે, રસ આપણે કહીએ રસાયણ બહાર નીકળે, અને શરીરને એ પૂરક આપણી જે પ્રતિકાર શક્તિ છે એને ધક્કો મારે અને શક્તિ આપે. આખું ચક્ર છે. તમે ડરી જાઓ તો તરત જ ડરનો સામનો કરવા માટે ગ્રંથિ આવે ને તમને તાકાત આપવાની વાત કરે. તમે સ્ટ્રેસમાં આવી જાઓ તો એવા ડોપામાઇનની વિરુદ્ધના સ્ત્રાવ થાય ને આપણે વધુ ચિંતામાં થઈએ. પણ તમે ખુશ થાવ, મનને વિચાર વગરનું વર્તમાનમાં લાવો તો શરીરમાં વધુ ઉર્જા આવે અને એ વધુ રોગ પ્રતિકાર શક્તિને મજબૂત કરે. આપણે સ્ટ્રેસમાં રહીએ, મનને શાંત ન રહેવા દઈએ તો શરીરની રોગ પ્રતિકાર શક્તિ ડાઉન થાય અને સામાન્ય ઇન્ફેક્શન આપણને લાગી જાય. કોરોનામાં ઇન્ફેક્શન આવા લોકોને જ લાગ્યું હતું. એટલે શરીરમાં અદ્ભુત છે, પણ મૂળ એટલું જ છે કે મનને શાંત રાખવું પડે. અને એ માટેના અલગ અલગ આ હિલિંગની મેથડ છે. એક મેથડ આપણે શીખી ગયા, સંગીત, મ્યુઝિક થેરાપી, ગીતાબેન ચોકસી, મ્યુઝિક થેરાપી. બીજું આવે સાઉન્ડ થેરાપી, સાઉન્ડ હિલિંગ આવે. ત્રીજું આવે મેડિટેશન, એનાથી પણ મન આમ જ શાંત થાય. ચોથું આવે યોગ, યોગથી પણ મન શાંત થાય. પાંચમું આવે નેચર, પ્રકૃતિ, પક્ષીનો અવાજ થાય ને, પવન વાતો એનો અવાજ, પાણીનો અવાજ, અરે વેલી હવારે બોલતો ડેટકો હોય ને એનો પણ અવાજ, પ્રકૃતિનો અવાજ, એ પણ તમને શાંતિ આપે. શ્વાસોશ્વાસ એ પણ તમને શાંતિ આપે. સ્પર્શ એ પણ તમને શાંતિ આપે. હિલિંગની મેથડો છે અને એમાંની એક મેથડ એટલે સાઉન્ડ હિલિંગ. આ સાઉન્ડ અલગ અલગ પ્રકારના લયમાં હોય. આ લય હોય કોઈ પણ આમ કરીએ પણ અવાજ જ છે. કીધું ને મેં, અવાજ છે એ ઉર્જા છે. અને એ આ તો આપણે ડીજે વાગતો હોય પડખે નીકળીએ તો આપણને લાગે. અગર અવાજ જોઈ નથી શકતા પણ લાગે છે કે નથી લાગતો? અવાજ ઉર્જા છે અને ફોર્સથી છોડો તો એ લાગે પણ ખરો. આ ઉર્જા, આ અવાજ એ મનને શાંત કરે છે. આનો એક કોમન ફેક્ટર છે, કોઈ પણ વસ્તુ તમને ગમે ને એ પોઝિટિવ તમને હિલિંગ કરે, અને જે વસ્તુ ન ગમે એ તમને નુકસાન કરે. ઘણાને ડાયરો ગમે, મજા આવી જાય તો એને હિલિંગ કરે છે, અંદર શરીર તમને શક્તિશાળી બને છે. પણ મારા જેવાને અવાજ જ ન ગમે તો હું ઘડીક થાય થાકી જાઉં. એટલે આ વસ્તુ ગમે, આ તો થંબ રૂલ છે, જે ગમે એ તમારા ફાયદામાં છે, ન ગમે એ ફાયદામાં નથી. આ શરીરની અદ્ભુત રચના છે. આ મન છે ને, મન તમારી પાસે કામ કરાવી દે. તમે કોઈ જગ્યાએ જાઓ આમ જમવા અને કાઉન્ટર ઉપર આટો મારો, એમાં પડેલી વસ્તુ આમ નથી સારી લાગતી, એ દ્રશ્ય મનમાં ગયું, એ તરત જ મન એના સ્ત્રાવ રસાયણો કરે અને તમારે ખાવાનું મન જ નથી. ચલો, એ તમારું મન આખું નથી સારું એવું થઈ જાય ને ઓછું ખાવ અથવા ન ખાઓ. પણ તમે ગમે એટલો ઘરે નાસ્તો, બહારથી નાસ્તો કરીને આવ્યા ને ઘરે સરસ રસોઈ વાળી જાઓ એટલે મન તરત શરીરમાં એ વાત કરે અને ખાઈ લી, થોડુંક ને જજુ ખાઈ લઈએ. આવું અદ્ભુત વિજ્ઞાન આ શરીરનું છે. આ સાઉન્ડ એ દિશાનું કામ કરે છે. અને એટલે જ સાઉન્ડ શું ફાયદો કરે? ખૂબ ફાયદો કરે એમ છે. એક તો આ માનસિક તણાવ ઓછો કરે અને દૂર પણ કરે. જો રહેતા આવડી જાય તો માનસિક તણાવ દૂર કરે છે. આપણું બ્લડ પ્રેશર એકદમ શાંત કરે. તમારું બીપી માપો, વધારે હોય તમે થોડી વાર ઊંડા શ્વાસ લઈને શાંતિથી બેસો, બીપી ડાઉન થઈ શકે. તમારું બીપી, બ્લડ પ્રેશર ડાઉન કરે છે. તમને સારી ઊંઘ લાવે. આ સંગીત તમને સારી ઊંઘ પણ આપે, આ પણ ફાયદો છે. તમે સારું માનસિક આ રીતે શાંત રહી શકતા હો તો સંબંધોમાં મીઠાશ આવે,
સારા સંબંધો થાય, તમારી નિર્ણય શક્તિ સારી આવે. જે માણસ વર્તમાનમાં રહેતો હોય ને આગળ પાછળ ચિંતા ન કરતો હોય, મન મજબૂત હોય, શરીરમાં આ શાંતિ હોય, તો તમારા નિર્ણય શક્તિ પણ સારી હોય. તમને કંઈક દસ ન ઉઠતી થાકેલા થોડી વાર મન મૂંગા બેસી અથવા તો ઊંડા શ્વાસ લઈને પછી વિચારો નથી વિચારતા, તરત શરીર શક્તિ આપે, તો નિર્ણય શક્તિ આપે અને અતિશય આનંદ આપે. જીવનનો જે પરમાનંદ કહીએ છીએ ને એવો આનંદ પણ થાય. આમ તો આના માટે બહુ હળવી વાતમાં છેલ્લે લઈ જાઓ. ભગવાન બુદ્ધે સામ્યક ધ્યાનની વાત કરી છે. સામ્યક સંસ્કૃત શબ્દ છે. સામ્યક એટલે શું? અને બેને કીધું કે મનને વિચારવાની રીતે આવવા દો અને બળજબરી ન કરશો. ખાલી તમે સંગીતમાં ધ્યાન આપો, ઓટોમેટિક પેલા વિચારો માઇલ થઈ જશે. એટલે વિચારમાં બળજબરી કર્યા વગર સહજતાથી તમે મનને શાંત કરી શકો, એને સામ્યક ધ્યાન કહેવાય. સામ્યક ધ્યાન 4 પ્રકારના છે અને સામાન્ય માણસ આ 4 પ્રકારમાં પોતાના મનને શાંત રાખી શકે. હું આટલું બધું એટલા માટે કહું છું, વિચારના વાવેતરની સફળતાનો આધાર તમારું મન છે. અને મન તમે શાંત રાખી શકો તો અદ્ભુત તાકાત, અદ્ભુત શક્તિ, અદ્ભુત આપણી તંદુરસ્તી આપણે મેળવી શકીએ એમ છે. આયુષ્યને લાંબુ કરી શકીએ એમ છીએ. માત્ર જો આ શરીરને ફરી રિપેર થાય, આ રિલીઝ, આ જે હિલિંગ કરતા આપણને આવડી જાય તો બહુ મોટી તાકાત. આપણા વિદ્યાર્થીઓને તો અદ્ભુત યાદશક્તિ પણ રહી શકે. આ સામ્યક ધ્યાન 4 પ્રકારે થઈ શકે. હાવ સરળ છે, એમાં હઠયોગ ક્યાંય કરવાની જરૂર નથી. એક શ્વાસોશ્વાસથી, અગાઉ આપણે કીધું છે, ધીરે ધીરે શ્વાસ લો, ધીરે ધીરે છોડો અને શ્વાસનો અહેસાસ કરો. ગમે ના બેઠા હોય, ગમે ત્યારે ઓફિસે હોય, કામ કરતા હોય, શ્વાસને તમે અહેસાસ કરો. આ સામ્યક ધ્યાનનો પહેલો પ્રકાર છે, શ્વાસોશ્વાસથી ધ્યાન. બીજો પ્રકાર છે મંત્ર ધ્યાન. ઓમ કરીએ છીએ એ મંત્ર ધ્યાન જ છે, સામ્યક ધ્યાનનો પ્રકાર. એ પણ સાઉન્ડ હિલિંગનું જ કામ કરે છે. ઓમ, કોઈ પણ મંત્ર, રામ લો, શ્યામ લો, સ્વામિનારાયણ ભગવાન લો, અરે માઇક શબ્દ બોલો, શબ્દ મહત્વ નથી અને કોઈના પ્રત્યે ક્રિટિસાઇઝ નહીં, આપનારનું પણ મહત્વ નથી. તમે કોઈ પણ મંત્ર શબ્દને ધ્યાનથી બોલો, એ મંત્ર ધ્યાન છે. અને મંત્ર ધ્યાન તમારા મનને, તમારા આત્માને શાંત કરે છે. ક્યાં નવું છે? ત્રીજું ધ્યાન છે પ્રાર્થના ધ્યાન. આપણે પ્રાર્થના બોલીએ કે નથી બોલતા? ભગવાનની પ્રાર્થના બોલીએ તો એટલા પ્રાર્થના બોલીએ તો આપણું મન શાંત થાય છે અને આપણું મન ત્યાં લાગે છે. આ હનુમાન ચાલીસા આપણે બોલીએ છીએ, એ હનુમાન ચાલીસા બોલીએ ત્યાં સુધી બધા વિચાર બંધ થઈ જાય કે ન થઈ જાય? અને મન શાંત થાય, એને ધ્યાન કહેવાય. હનુમાન ચાલીસા એટલે બધાને ઉર્જા આપે છે કે એ લાંબી, સારા શબ્દો, ઘણી વખત તો આપણને એનો અર્થની ખબર નથી, પણ એનો ધ્વનિ ગમે છે. આ ધ્વનિ હિલિંગ છે, ધ્વનિ ગમે છે. એ આપણે એક પ્રકારનું ધ્યાન છે, એ તમને અખૂટ ઉર્જા આપે. અને ચોથું ધ્યાન, સામ્યક ધ્યાનનો ચોથો પ્રકાર છે સાક્ષી ભાવ. તમે કોઈ પણ વાતને દિલમાં બહુ લ્યો જ નહીં. કે સાક્ષી ભાવ. આપણે કોઈને ખબર કાઢવા જઈએ ને કેન્સર થયેલું છે તો કેમ છે, ઓપરેશન કરે, અરે આ તો ઓપરેશન બધા કરે ને સારું થઈ જાય છે, એની યાર કેટલી સહજતાથી વાત કરીએ. અને આપણને કેન્સર થયું હોય તો, આપણા ઘરમાં કોઈ નથી હોય તો ઊંડાણ હોય, સાક્ષી ભાવ ન હોય. જીવનમાં સાક્ષી ભાવથી જીવો. તમે અસંખ્ય મહાનુભાવોને મિટિંગમાં કે સભામાં બેઠા હોય તો હાથમાં માળા હોય. ઘણા સાધુ આપણે ત્યાં પધરામણી કરે તો હાથમાં માળા હોય. આપણે યારે વાતો કરતા હોય, સાંભળતા હોય તો માળા ફરતી હોય. એ એનું મન અહીંયા રાખે છે અને તમારી કોઈ વાતને ઊંડાણમાં લેવા નથી માંગતા. એ અંદરની એનર્જીને સાચવે છે, એ તમારા મનને શાંતિ આપે છે. આ સાક્ષી ભાવ થયો. આ પણ ફાયદો થાય. અને આટલી વાત કર્યા પછી સાઉન્ડ હિલિંગ નું પંચામૃત તમને આપીશ અને મારા થર્સડે થોટના તમામ વાહકો એ પંચામૃતને બરાબર પકડશે ને તો આ સાઉન્ડ હિલિંગની જે પણ ફાયદો છે
એ આપણે બધા લઈ શકશું. આપણે બીજા કરતાં જીવનમાં વધુ ઉર્જાવાન બની શકતું. પણ એ પહેલાં હું આજના વિચાર કહી દઉં અને પછી 5 મુદ્દા આપણે જીવનમાં યાદ રાખવાના તમને કહીશ. આજનો વિચાર બહુ સરસ છે. આ સાઉન્ડ ધ્વનિ સાઉન્ડ હિલિંગનો છે. એટલે કહી શકાય સાઉન્ડ હિલિંગ એટલે શું છે? આપણે ધ્વનિ કહીએ. ધ્વનિ માત્ર સાંભળવાની વસ્તુ નથી. ધ્વનિ કોઈ પણ પ્રકારનો અવાજ એ માત્ર સાંભળવા માટેની વસ્તુ નથી. એ તન અને મનનો ઉપચાર છે, સારવાર છે. તમે ટ્રેનમાં બેઠા હો, ખટાખટ ખટાખટ સાંભળો, દિલથી સાંભળો તો એ ઉપચાર છે. આ જેટલી મનની શાંતિ, આંતરિક તંદુરસ્તીની દવા છે એટલું યાદ રાખવાનું છે. એટલે આ ધ્વનિ કોઈ પણ અવાજ છે. તમે અત્યારે બંધ થઈ જાઓ તો કંઈ ને કંઈ સાંભળતા હશો. તો આ ધ્વનિ છે એ માત્ર સાંભળવાની વસ્તુ નથી, તન મનનો ઉપચાર છે. સાઉન્ડ હિલિંગ એમ શબ્દ વાપરીએ તો સાઉન્ડ હિલિંગ, આ સાઉન્ડ તમે અલગ અલગ લયબદ્ધ સાઉન્ડ હતા. બેને તો આંખો બંધ કરવાનું કીધું હતું, પણ અનિબેન હું આંખો ખોલીને જોતો હતો કેમ કરે છે, શું વગાડે છે. એટલું બધું આ સામાન્ય વાસન લાગે, પણ એક વખત માર્યા પછી કેટલો સમય સુધી એમાંથી વાઇબ્રેશન આવતું હતું. તો ધ્વનિમાં લય હોય, તરંગ હોય અને એ સતત સંભળાય. તો આ સાઉન્ડ હિલિંગ મનને શાંતિ આપે છે, જે ઇન્ટરનલ આંતરિક તંદુરસ્તી વધારે છે. તમે જેટલો સમય આ સાઉન્ડને સાંભળતા રહેશો એટલી તમારી અંદરની આંતરિક તંદુરસ્તી સારી રહેશે. દવા તો બીમાર પડે એને અપાય, પણ બીમાર જ ન પડીએ એના માટેનું આ સાઉન્ડ હિલિંગ એક દવા છે. એ તમારી આંતરિક તંદુરસ્તીને વધારે છે. તમે વધુ તંદુરસ્ત બનો છો. આ સાઉન્ડ હિલિંગ એટલો બધો ફાયદો કરે છે. આગળ કેવું હોય તો મેં કીધું એ જ છે કે દવા માણસના રોગને મટાડે, હિલિંગ માણસને સ્વસ્થ તંદુરસ્ત બનાવે, સામાજિક પણ ખરું. અને છેલ્લે આ સામ્યક ધ્યાનનું કેવું હોય તો આ સામ્યક ધ્યાન એટલે સરળ ધ્યાન. સામ્યક ધ્યાન મનને વર્તમાનમાં રાખે છે, ભૂતકાળમાં નહીં, ભવિષ્યકાળમાં નહીં. સામ્યક ધ્યાન મનને વર્તમાનમાં રાખે છે. એ જીવનની ખરી શક્તિ આપે છે. આ બધું ભૂલી જાઓ, મનને વર્તમાનમાં રાખી શકો ને તો બધી હિલિંગની થેરાપી આપણી અંદર આવી ગઈ. એ મનને એટલું શક્તિશાળી બનાવે છે. અને છેલ્લે સાઉન્ડ પંચામૃત. આપણે બધાએ હાલતા ચાલતા સૂતા જેટલી આ સાઉન્ડ થેરાપી લઈ શકાય હિલિંગની, એ બધાએ મેક્સિમમ લેવાની છે. ક્યાંથી મળે એ 5 મુદ્દા તમને કહી દો. આપણે આજથી એનો અમલ કરવાનો. સાઉન્ડ થેરાપીનું પંચામૃત. પહેલું, પ્રકૃતિને સાંભળો. પ્રકૃતિને સાંભળો. પક્ષીનો અવાજ, પવન આવતો હોય તો વૃક્ષો અવાજ કરે છે, વરસાદ વરસતો તો એ અવાજ થાય છે. પ્રકૃતિનો અવાજ. બેને કીધું ને સાઉન્ડ બાથ, ખરેખર એર બાથ પણ આવે. તમે પાણીનું નાવ, મડ બ્રાથ આવે છે, કાદવ માટી લગાડો એ ફાયદો કરે. ખુલ્લી હવામાં ઉભા રહો અને પવન ફૂંકાતો હોય ને એ તમારા શરીરને સ્પર્શ કરો, એ હવા બાથ છે. તમે એ સંગીતને મોજથી સાંભળો, એ સાઉન્ડ બાથ છે. તો પહેલું છે પ્રકૃતિને સાંભળો. પ્રકૃતિના તમામ અવાજને સાંભળો. એ સાઉન્ડનું પહેલું પંચામૃત છે. બીજું, ઓમકાર. ધીમા અવાજે જ્યારે શક્ય બને ત્યારે તમે ઓમકાર બોલી શકો. ઓમકારથી આપણું બ્રેન છે ને વાઇબ્રેટ થાય છે, એટલે એ શબ્દો બહુ મજબૂત છે. અને એ ઓમકાર એ પણ સાઉન્ડ હિલિંગ માટે બહુ મહત્વનું, આપણે હિલિંગ માટે ખૂબ મહત્વનું છે. તો ઓમકાર. ત્રીજું છે શ્વાસોશ્વાસ. એ આપણે ગમે ત્યારે બેઠા હોય, ગાડી ચલાવતા આપણે બીજો વિચાર છોડી દો, કંઈ કામ ન હોય તો
થોડી વાર આ ટ્રીટમેન્ટ લઈ લેવી, આ દવા જ છે. મનને વર્તમાનમાં રાખવા માટે બહુ બધું જરૂર છે. પ્રકૃતિને સાંભળો, ઓમકાર બોલો, શ્વાસોશ્વાસને પેલું કરો, અને ચોથું છે મૌન પાળો. દિવસમાં એકાદી વખત 1 મિનિટ 2 મિનિટ સવારે સાંજે ગમે ત્યારે બેઠા હોઈએ ત્યારે મૌન થઈ જવાનું. મૌન પાળશો ને એટલે મન કદાચ દોડે પણ તરત જ કંઈક અવાજ તમે સાંભળો ને ત્યાં તમારું સ્થિર થઈ જશે. દિવસમાં 2-5 મિનિટે મૌન થવું જોઈએ. અને પંચામૃત 5મું છે, અને એ બધા કરી શકીએ. ઊંઘતી વખતે ધીમું મીઠું સંગીત સાંભળો, એ તમારું બહુ સહજતાથી ધ્યાન છે. બસ સામાન્ય સંગીત સાંભળવું. બસ આ 5 પંચામૃત આપણને શરીરને હિલિંગ આપશે, તંદુરસ્તી આપશે. આ બધું છે ને હતું જ, પણ આવી વાત, આવી સમજણ, આવો વિચાર જ કોઈ દી આપણે નથી કર્યો કે આપણે જ આપણા ડૉક્ટર છીએ. આપણું શરીર ખુદ સારું થઈ શકે, આપણા શરીરમાં જ ખુદ હિલિંગ પાવર છે. અદ્ભુત શક્તિને આપણે અહેસાસ કરવો છે અને ખૂબ સારું ગુણવત્તાવાળું જીવવું છે. એટલા માટે આ વિચારનો વાવેતર કાર્યક્રમ ચાલે છે. આપ સૌ ખૂબ સુખી થાવ, ખુશ રહો, મોજમાં રહો, એવી શુભકામના.